હેલો, કેમ છો? મજામાં જશો. જો અમે જમવાનું બનાવતા છે. અમારી બેન ચૂલા પર, અમારા ગામડામાં દેશી ચૂલા પર ભાત મૂક્યા છે. ભાત બનવા પણ આવ્યા છે. અને હવે અમારી ભાણી છે એ ડુંગળી સુધારે સબ્જી બનાવવા માટે. સબ્જી મારે બનાવું છે. હું મારી બેનના ઘરે આવેલી છું તો, અને આ હું સબ્જી બનાવી દીધું. પનીર છે, વટાણું છે, ટામેટું છે, ડુંગળી છે, બધું મસાલા ભેગા કરીને હું ફટાફટ સબ્જી બનાવી દીધું, કારણ કે મારે જવું હતું ઘરે એટલે. તો તમે પણ ખાવું હોય તો આવી જજો. અને મારી સબ્જી કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો મને. હું ગેસ પર બનાવ્યું છે ને મારી બેન ચૂલા પર ખાવા બનાવતી છે. અમારી બેન બનાવે છે આ અડદની દાળને પલાળીને પીસીને અડદના ઢેબરા બનાવ્યા છે. અમારે એટલું જ ખાવાનું અડદના ને ઢેબરા પણ. બનાવે છે ને તો. અને અમારી બેનની છોકરી છે એ બનાવતી છે. એ હજી છઠ્ઠા ધોરણ ભણે છે, પણ કામ બધું જ કરે. તો એ ઢેબરા એને બનાવી આપે છે. મારી બેન ચૂલા પર નાખીને તળે છે તેલમાં. અને ચૂલાનું ખાવાનું કેવું બહુ ટેસ્ટી હોય, સારું છે મજા ને. આવી જાય ખાવાનું. તમારે પણ ખાવું હોય તો તમે પણ આવી શકો છો. જો બની ગયો અને અમે હવે જમવા બેસી ગયા બધા. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. સરસ મજાનું બધું બનાવ્યું છે. આ શાક છે, ઢેબરા છે, અડદના ભજીયા છે, પૂરી છે અને ભાત બનાવ્યા છે. તો તમારે ખાવું હોય તો આવી જાઓ. ને તમારે અમારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો કોમેન્ટ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.